શાંતની જગ્યા ભૂમકી કાંજીરામ મહારાજની ખૂબ ખૂબ ધન્યવાદ. સંતોએ વાણીમાં સત્સંગમાં ખૂબ આનંદ કરાયો. મસરા બાપાને બધાય ખૂબ ધન્યવાદ આલી છે, પણ વિશેષ ધન્યવાદ તો ગુરુ મહારાજ આપી છે, ત્યારે એમને આ કાર્ય કરી શક્યા. બાકી ઘણાના કાર્ય તો આવો કરવો હોય છે પણ થઈ શકે એમ નથી. પણ એમને કોટી કોટી વંદન કે આવા ગુરુ મહારાજ જે મળ્યા અને ગુરુ મહારાજના જે વચન પોતાના શિરમોન માની અને જે નિભાયું અને આવું કાર્ય કર્યું એ બદલ એમને ખૂબ ખૂબ વંદન. આવો પ્રસંગ વારે વારે નહીં મળે. મનુષ્ય જીવનનો આ લાવો ખૂબ સુંદર મળ્યો છે, પણ આવો સુંદર ક્યારે થાય? આવા કોઈ સદગુરુ સમર્થ મળે તો થાય, ન તો કોઈ દાડો થાય એવો નથી. ગુરુ એ મળી ગયા, પણ જો આપણી પોતાની નિષ્ઠા નહીં હોય તો પણ નહીં મેળ પડે. આપણું મન જ્યારે નિરોધ બાપુએ કીધું છે કે અડોલ જે મન ડોલત હતું એને અડોલ કર્યું, પણ અડોલ થયું શકે નહીં. આનું કંઈક પ્રમાણ તો હોવું જોવો કે પછી આપણે જગતના પાછળ ધજાઓ લઈને દોડ દોડ કરતા હોઈએ અને ગોખલે ગોખલે ફોટે ફોટે અગરબત્તીઓ કરવી પડતી હોય તો હજુ અડોલ બન્યું નથી. જો બાધાઓ માનતાઓ શિફર વધેરવો પડતો હોય ને તો મેળ પડ્યો જ નહીં. એટલે આવા ગુરુનું વચન ખૂબ નિભાવવા જેવું છે સાહેબ. આ વારે વારે આ જીવન નહીં મળે. આટલું બધું સફળતા પૂર્વક થઈ શકાય એવું જીવન મળ્યું છે તો સફળ કરી લેવા જેવું છે. અને શ્રદ્ધામાં ભલે જગત તમને તોડી જશે સાહેબ, પાખંડ બહુ જોરવાળું છે. પાખંડ ખૂબ જોરવાળું છે, પણ એનાથી વિશેષ જોર તમારામાં છે સાહેબ. એનું કંઈ ના આવે. તમે જેમ છો તેમ નિષ્ઠાપૂર્વક ઉભા રહો ને તો સાહેબ તાકાત નથી એની તમારા નજીક આવી છે. એટલી બધી સત્યની તાકાત છે, પણ આપણે જો ડગમગવાય તો પેલું ખેંચી જશે. એટલે ગુરુના વચન ઉપર ખૂબ વિશ્વાસ રાખજો અને પાખંડીઓનો સંગ ના કરતા. પાખંડીઓનો સંગ કરો તો એને તમારામાં ખેંચી લાવજો ગમે તે કરીને, પણ તમે એનામાં ઘૂસી જતા નહીં. આવી ઓર બહુ રાખજો, નકર પાખંડની વાત તો બહુ બળવાળી છે અને જૂઠું બળ છે. પાછું સાચું નહીં, જૂઠું બહુ જોર કરે. કઈ કોઈને ટકરાટ થયો હોય ને તો સાચો માણસ બહુ ના બોલે ને જૂઠો તો ઊંચો થઈ કે નેઠો પડે. તમે કોર્ટમાં જાઓ ને તો એ પેલો જે સહકાર હોય ને એ તો હોભળી ગયો હોય અને પેલો જૂઠો સાહેબ તો આગો ને પાછો, અને એનો વકીલ એ બહુ કૂદો પાછો. એટલે જૂઠું બહુ જોર કરે, એટલે જૂઠાનો સંગ ના કરતા. ભલે ઓછું જોર થાય તો પણ સત્યમાં રહેજો અને સદાય સત્યનો વિજય છે. એટલે આપણે ગુરુના વચન ઉપર રહીને સત્યમાં જ રહેવાનું છે. આપણે કોઈ બહુ મોટા થઈ જવાનું નહીં, મહાન થઈ જવાનું નથી. જેણા રહીને જીવન સફળ કરી દેવાનું છે. એટલે ગુરુના વચન ઉપર ખૂબ વિશ્વાસ રાખવો અને શ્રદ્ધામાં થી બહાર રહેવું. વ્યસન ફેશન ને વેમ પ્રભુને ભજવા દે કેમ. એટલે આપણે તો ગુરુની કૃપાથી હોય તો કોઈ વ્યસન વાળું તો છે જ નહીં, પણ કદાચ ફેશન થોડી થોડી હોય તો માપમાં રાખજો, નકર ફેશન એ પાછી ખેંચી જશે. હા, ફેશન એ ઓછી રાખજો. ફેશન રાખો તો ગુરુના નામની રાખજો સાહેબ. ફેશન રાખો તો ગુરુના નામની રાખજો. પેલી ફેશન તો ત્રણ દાડા ફાટી જાય. ગમે તેવું મેચિંગ કરશો 3 દિવસમાં એ છૂટી જશે. પણ ગુરુ સાથે સાહેબ એવું મેચિંગ કરો ને, આ જે જેને કર્યું છે જુઓ ખરા એના ગુણ ગવાય છે. આ ગુણ ગવાય છે એ જુઓ. રાત દાડો એ મેચિંગ વધતું જાય છે પણ ઘટતું નહીં.
અને આપણે કરીએ તો બધો દુકાનમાં મેચિંગ કરીને ઘેર આવો એટલે આમ તો તૂટી જાય. એવું મેચિંગ ના કરતા મારા વાલા, મેચિંગ કરો તો ગુરુ સાથે કરો કે તમારું જીવન ધન્ય બની જાય, સફળ બની જાય, તમને કોઈ યાદ કરે એવું જીવન બનાવી દો સાહેબ. એટલા ફેશનમાંથી નીકળી જજો અને વ્યસનમાંથી નીકળી જજો. ને વેમ તો તમારું પતન કરી નાખશે. વેમ તો પતન કરી નાખશે. પાખંડી આવી જાય છે તો કે હા અહીંથી આવ્યું છે, અહીંથી આવ્યું છે. અરે ચોઈથી આવે એવું નહીં. કોઈની તાકાત નથી સાહેબ એ આ બાજુ લમણો વાળા. આવા જો સમ્રાટ સદગુરુ હોય ને તો તાકાત નથી કે આ શેરીમાં આવી શકે. ઘેર તો નહીં પણ શેરીમાં ના આવી શકે. એવા સમ્રાટ સદગુરુનો પ્રકાશ છે સાહેબ. એટલે ગુરુ ઉપર ખૂબ નિષ્ઠા રાખી અને જીવનને સાહેબ જોરદાર બનાવો, પ્રકાશિત બનાવો. માય ગોગલા થઈને ભજન ના થાય કોઈ દાડો. ભજન કરવું હોય તો કુમારીથી કરો. આ ગુરુનો પાવર જેવો તેવો નથી સાહેબ. આ વિશ્વમાં ગુરુનો પાવર છે ને જેવો તેવો નથી. ગમે તેવાને બાળી કુટીને ભસમ કરી નાખ્યા અને સાહેબ અત્યારે એનો પ્રકાશ કેટલો બધો ખીલી રહ્યો છે. એવો પાવર ગુરુનો છે. તો આવો પાવર આપણે રાખવો પડશે નિષ્ઠાપૂર્વક. એક ભાઈ હમણાં મળ્યા વાગડના રબારી ટકી ભાઈ સોમભાઈ અમારે તો બધા મોકલ્યા. પેલા ભાઈ ક્યાં જ્યાં એ તો કી દુધરેજ જ્યાં છે વડવાડા. એમના દીકરો કી હાલ્યો તો ને વડવાડા એ ત્યાં મૂક્યો છે. મેં કીધું હજુ તો મૂક્યો જ તો એ લમણો છે તો શું કામ મૂક્યો તો? અને વડવાડા હાલ્યો તો કયો અમારે તો બે દીકરાઓ હાલે ને વડવાડો તો એક દીકરો ત્યાં મેળવાનો. તો પછી વડવાડા હાલ્યો હોય તો ધાવણ તો એની માં ધવરાય. વડવાડા વાળો કોઈ દાડો ધાવણ ધવરાવા બાટલી લઈને આવ્યો તો પાવા. બાટલી ભરીને આવ્યો હોય તો એ આપણો માન્ય કે ભાઈ હેડો એક દાડો એ પાવા આવ્યો તો. શું કામ કીધું? નુઘરાઓ મરી જાવ છો. પેલી બિચારી જનેતા 9 મહિના તો એને ઉપાડીને ફરી અને એનું પોષણ કને કર્યું? તમારો વડવાડો નતો આવ્યો. એનું પોષણ તો એ જનેતાએ કર્યું છે અને એવું ફળ પ્રાપ્ત કર્યું છે. સાલાનું ઘરાવો ત્યાં ભટકો છો તમે. આ માનો વિચાર કરો. આ માઈ કેટલી મહેનત કરી છે, એના પાછળ કેટલી તકલીફ પડી હશે એનો વિચાર કર્યો. એ વડવાડાને ખબર છે? વડવાડાને ખબર નથી કે આને કેટલી તકલીફ પડી છે. આવી એમ શબ્દોમાં મત રહેજો. આ જે મારી માતાઓ પ્રગટ રહી એ જ દીકરા દીકરીને જન્મ આલી અને આ વેલો પેઢી વધારે તો એ જ વધારે. બીજી એકઈ કુળદેવી નહીં વધારી હતી. કોઈ કુળદેવીની તાકાત નથી. કાલે અમારો પ્રોગ્રામ હતો સવારનો બાજુમાં કચ્છ પટેલોનો કંપોઝર ભુજ બાજુ. એક બે વખત સોંપડી ગયા આવો સત્સંગ. એક ભાઈ કહેવા આવ્યો કે સોમભાઈ બધાની માગણી છે અમારા કંપામાં. એમને બેસણા જેવું હતું કે સોમભાઈને બોલાવો તો આપણને આવો સત્સંગ એમનો સારો છે. ત્યાં જે આમ સત્સંગ રૂપી 2 કલાક આનંદ કર્યો. એ લોકો બધા ખૂબ ખુશ થઈ ગયા. તો બાપુ અમે તો તમનવાય વગડે ઢોરો ચારતા ફરતા હતા ને આ તો વાત જુદી છે. કીધું હવે તો એના એ છીએ. આ મારામાં કોઈ ફરક પડ્યો નહીં. પણ આ જે વાતો છે ને તો બધી મારા સદગુરુની છે. આમાં મારું કોઈ નથી. પાછું એવું ના બનતા હો. આ જે સત્સંગ રૂપી જે શબ્દો છે ને મારા સદગુરુના છે. મારી કોઈ તાકાત નથી કીધું કે તમારા તરફ હું આવા શબ્દો સત્સંગના મૂકી શકું. ના કે ધન્યવાદ છો, તમે અમને ખૂબ ખુશ કર્યા. અમે તો ખૂબ કે આવી રીતે ઘણી જગ્યાઓ કથાઓ તો સાંભળી, ઘણી બધી કથાઓ સાંભળી, પણ તમે જે નક્કી બંધ વાત કહો છો એવી ચોય સાંભળવા મળી નથી. કીધું આ તો મારા સદગુરુ નિરોધ બાપુનું છે, સાચું જ્ઞાન છે.
અને સાચું આ ખજાનો છે આવો પ્રાપ્ત કરી લેજો. ના મળ્યો હોય તો નકર આ જીવન તમારું ફોગટમાં જતું રહે, મારું તારું કરવામાં રહી જશો. એના કરતાં આ વસ્તુ જે લેવા આવ્યા છો એ વળી લેજો. આવું બજાર હોય અને બજારમાં કંઈક લેવા ગયા 2-4 જણા અને બજાર દુકાનના પહેલા બીજા 2 મળ્યા અને વાતે વળી ગયા. વાતો કરતા કરતા સમય પૂરો થઈ ગયો અને બજાર બંધ થઈ ગયું. તો લેવા ગયા હતા એ તો રહી ગયું. તો આપણે એવી રીતે ખોટી ના થતા હરિયો બજાર એક દાડો બંધ થઈ ગયો. આપણે જે લેવા આવ્યા છે લઈ લેજો ને આ બજાર એક દિવસ બંધ થઈ જશે એ પહેલા વળી લેજો. વર્યા પછી વાંધો નહીં, પહેલા વળી લેજો પછી ભલે બંધ થઈ જાય એની કોઈ ચિંતા પછી કરવા જેવી છે નહીં. એટલે આટલું કઈ મારી વાણીનો વિરામ આલું છું. બોલો સદગુરુ મહારાજ.